ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ છે, પણ હવે આ જ ચૈતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલ પોતે વડોદરા સેન્ટ્રલ જેલ જવાના છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। આપણે જોયું હતું કે થોડા સમય પહેલા જે વનકર્મી પર હુમલો થયાનો આખો કેસ સામે આવ્યો હતો, એ જ કેસમાં ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 જેટલા લોકો છે કે જે લોકોની સામે કોર્ટે 7 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો। એ બાદ એક લોકો છે કે જે લોકોના જામીન મંજૂર થઈ ગયા, પણ હજી પણ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે। હવે અરવિંદ કેજરીવાલ તેમની મુલાકાતે જવાના છે, તેમને મળવાના છે અને આજે સાંજે તેઓ ગુજરાત આવવાના છે એવી પણ વાત સામે આવી રહી છે। અને ખાસ કરીને ચૈતર વસાવા અને હવે અરવિંદ કેજરીવાલ વચ્ચે મુલાકાત થવાની છે। આપણે જોતા આવ્યા છે કે જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો આખા આ મામલાને લઈને ક્યાંક એક્ટિવ જોવા મળી રહ્યા છે। ચૈતર વસાવાના પરિવારને પણ એક બાદ એક નેતાઓ મળવા પહોંચી રહ્યા છે, તેમના પરિવારની સાથે આખા વિષયને લઈને વાતચીત કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે, એમના દ્વારા પણ અત્યારે હાલ આખા ચૈતર વસાવા કેસને લઈને સતત નજર રાખવામાં આવી રહી છે। આપણે જોયું હતું કે આની પહેલા જ્યારે આખો રાજુ કરપડાનો વિવાદ સામે આવ્યો હતો, ત્યારે રાજુ કરપડા દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની પહેલા એવી વાત કરવામાં આવી હતી કે પાર્ટીના કોઈ પણ લોકો તેમને મળવા માટે નહોતા પહોંચ્યા અથવા તો પછી તેમના માટે કામ કરવા માટે પણ નહોતા પહોંચ્યા। ક્યાંક આ વખતે એ જ વાત યાદમાં રાખીને ચૈતર વસાવા માટે થઈને અરવિંદ કેજરીવાલ પોતે હવે વડોદરા સેન્ટ્રલ જેલ તેમને મળવા માટે જવાના છે। એક તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને ચૈતર વસાવા જોઈએ છે, એટલા જ માટે થઈને અત્યારે હાલ ક્યાંક ભાજપ દ્વારા આખું આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। બીજી બાજુ આપણે છેલ્લા ઘણા સમયથી એવું પણ જોતા આવ્યા છે કે ચૈતર વસાવા ક્યાંક ભાજપમાં જોડાવાના છે એવી ચર્ચાઓ રાજકારણની અંદર ખૂબ જ ચાલી રહી છે। પણ આ બધાની વચ્ચે જ્યારે હવે અરવિંદ કેજરીવાલ પોતે વડોદરા સેન્ટ્રલ જેલ જવાના છે ચૈતર વસાવાને મળવા માટે, ત્યારે પણ ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાને લઈને અત્યાર સુધીમાં ઘણી બધી સભાઓ, ઘણી બધી રેલીઓ કરવામાં આવી છે અને ક્યાંક આખો આ મામલો છે એને જ લઈને સતત તે લોકો દ્વારા એક્ટિવનેસ બતાવવામાં આવી રહી છે। એ પછી ડેડિયાપાડાની અંદર સભા હોય, રાજપીપળાની અંદર સભા હોય કે અલગ અલગ જિલ્લાઓની અંદર નીકળતી રેલી હોય, દરેક જગ્યાએ ક્યાંક ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા હતા, તો ક્યાંક રેલીઓ કાઢવામાં આવી હતી, ક્યાંક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। પણ અત્યારે હાલ જે રીતની આખી પરિસ્થિતિ છે, આગામી 24 તારીખે ચૈતર વસાવાના આખા મામલે કોર્ટની અંદર સુનાવણી થવાની છે। એની જ પહેલા હવે અરવિંદ કેજરીવાલ જે આજે ગુજરાત સાંજે આવી જશે એવી શક્યતાઓ છે, એવી માહિતી સામે આવી રહી છે અને આવતીકાલે તેઓ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલની અંદર મળવા જવાના છે એવી પણ વિગતો સામે આવી રહી છે। એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો આ સમગ્ર મામલે ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે, તેમના પરિવારની પણ સતત મુલાકાત લઈ રહ્યા છે। આપણે જોયું હતું કે જે તે સમયે શકુંતલા વસાવા કે જે ચૈતર વસાવાના પત્ની છે, એ જ્યારે જેલની બહાર આવ્યા હતા ત્યારે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ તેમને લેવા માટે પહોંચ્યા હતા। એ બાદ પણ તેમના પરિવારની સતત મુલાકાત કરવામાં આવી રહી છે। જ્યારે ચૈતર વસાવા અને શકુંતલા વસાવા બંને જેલમાં હતા ત્યારે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો વર્ષા વસાવાને ક્યાંક મળવા માટે જતા હતા। એટલે અત્યારે હાલ આખી જે પરિસ્થિતિનું સર્જન થયું છે, એ જ પરિસ્થિતિની અંદર હવે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળશે, એ બાદ પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે। અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટીને એક એ વાતનો પણ ડર છે કે જે રીતે રાજુ કરપડા દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, એ આક્ષેપો ફરી એક વખત અહીંયા ના થાય, કારણ કે અત્યાર સુધીમાં આપણે જોતા આવે છે કે ઘણા બધા આમ આદમી પાર્ટીની અંદર પણ અંદરોઅંદરના ડખા ચાલી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં પણ ક્યાંક પરિસ્થિતિ એવી જ જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, રાજનીતિની અંદર ડખાઓ ચાલી રહ્યા છે। દરેક લોકોની નજર જ્યારે આદિવાસી વિસ્તાર ઉપર ટકેલી છે, એવામાં અત્યારે હાલ જે ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે, તેમની મુલાકાતે અરવિંદ કેજરીવાલ જવાના છે। આપણે જોયું હતું કે ચૈતર વસાવાના કેસને લઈને ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય, સમગ્ર આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને છે। તે લોકો દ્વારા અલગ અલગ રીતે તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે, ક્યાંક રેલીઓ કાઢવામાં આવી રહી છે, ઘણી બધી જગ્યાએ તેમના સમર્થનની અંદર ઘણી બધી વાતો કરવામાં આવી રહી છે। પણ અંતે જ્યારે આખો આ વિવાદ ચાલી રહ્યો છે, એવામાં 24 તારીખે જે આખી સુનાવણી થવાની છે, ત્યારે પણ શું થશે એ પણ એક સૌથી મોટો સવાલ છે। પણ જે રીતે અત્યારે હાલ અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળવા પહોંચવાના છે, એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને
લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.